આજે આપણે 2026માં ખેડૂતો માટેની ઘણી બધી યોજનાઓ ગવર્મેન્ટ દ્વારા લાગુ કરવામાં આવી છે. જે યોજનાને આપણે લાઈવ કેવી રીતે લાભ લઈ શકાય, એ યોજના ઉપર આપણે આપણા જ મોબાઈલથી કેવી રીતે જવું, એને યોજનાઓ વિશે માહિતી કેવી રીતે વાંચવી, એના નિયમો શું છે, ફોર્મ કેમ ભરવું, એની અંદર ડોક્યુમેન્ટ શું છે, એની છેલ્લી તારીખ કઈ છે, અને યોજનાનો લાભની અંદર શું મૂલ્ય એટલે કે કેટલી રકમ કઈ રીતના મળે છે, આ તમામ વિગતો જે છે એ આપણે આ વિડીયોની અંદર જોવા જઈ રહ્યા છીએ. હવે હું તમને લાઈવ બતાવું છું. અત્યારે મારી સ્ક્રીન ઉપર જોશો તો ઇન્ટરનેટ ચાલુ છે અને આપણે ગૂગલની ઉપર આવી ગયા છીએ. તમારે સર્વપ્રથમ ગૂગલની અંદર આઈ ખેડૂત પોર્ટલ જે છે એ લખવાનું રહેશે. જે તમને દેખાશે આ રીતના આપણે આઈ ખેડૂત પોર્ટલ લખીશું એટલે ખેડૂતો માટેની જે વેબસાઇટ છે એ તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર આવી જશે. એટલે તમને દેખાશે તો જે અહીંયા તમે જોઈ રહ્યા છો આ રીતનું જોવા મળે એ વેબસાઇટ ઉપર તમારે જવાનું અને આપણે એને ક્લિક કરીએ તો જોઈએ કે ભાઈ આઈ ખેડૂત પોર્ટલ જે છે એ અત્યારે ઓપન થઈ ગયું છે. હવે એના અંદર આપણે થોડા નીચે જઈએ તો જો મહત્ત્વપૂર્ણ સૂચનાઓ લખેલું છે. એનાથી આગળ થોડા હજુ આપણે નીચે જતા જઈએ તો એક આખું એમના વિશે જે માહિતી છે એ બધી જ માહિતી ગુજરાતીમાં આવશે. એનાથી આપણે નીચે જોઈએ તો વધુ જોવો આવશે. એની સાથે સાથે આખું પેજ જે છે એને આપણે સંપૂર્ણ રીતે નીચે કરી નાખીએ એટલે તમને અહીંયા યોજનાઓ લખેલું જોવા મળશે. એ યોજનાઓ લખેલું જે છે એના પર આપણે ટચ કરીએ અથવા તો એની નીચે જઈએ એટલે જુઓ વિગતે તમને બધી આવશે કે ભાઈ ખેતીવાડી યોજના, પશુપાલન યોજના, અને જે યોજનાને તમારે જાણવી છે એને અહીંયા તમને વધુ જુઓ લખેલું જોવા મળે. એના પર આપ ક્લિક કરી અને અંદર જઈ શકો છો. એનાથી આગળ બાગાયત માટેની યોજના છે, મત્સ્ય યોજનાઓ છે. તો હવે પછી જો હજી એમાં આગળ જોઈશું ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની માહિતી છે. તો એના અંદર જો તમે લોકો ખેડૂત છો, તમારે એવી ઈચ્છા છે ખેતીવાડી યોજનાની વાત કરવી છે કે જાણવું છે, પશુપાલન યોજના જાણવી છે, અથવા તો તમે આમાંથી બંનેને જાણવા માંગો છો તો તમે એ યોજના વિશે જે નીચે લખ્યું છે વધુ જુઓ, અહીંયા દેખાશે તમને વધુ જુઓ, એના પર ક્લિક કરવાથી તમને આખું પેજ ખુલશે. તો સૌપ્રથમ આપણે શું કરીએ તો કે ભાઈ ખેતીવાડી યોજના ઉપર આપણે ક્લિક કરી અને માહિતીઓ જોઈએ એટલે પેજ જે છે લોડ થશે અને આ તમને પૂછે કે ભાઈ તમારું આ વેબસાઇટની અંદર તમે આ સાઈડમાં બધી વસ્તુઓ ખોલવા માટે અલાવ માંગો છો તો ઉપર આપેલું છે અલાવ, એને આપી શકો, અથવા તો એક જ વાર આપવું છે તો વચ્ચેનું બટન તો આપણે ઉપરનું આપી દઈએ જેથી કે આ વેબસાઇટ જે છે એને આપણે ખોલી અને એની માહિતીઓ લઈએ. જો હવે પહેલી વસ્તુ છે આ સ્ક્રીન ઉપર તમને દેખાશે. પહેલાં જોશો તો ટ્રેક્ટર 20 PTOHPથી વધુ અને 60 PTOHP એટલે પાવર હોર્સની વાત કરે છે. એના વિશેની જે કંઈ યોજના છે પેલું એ માહિતી આપેલી છે. જો એની અરજીની તારીખ જે છે છેલ્લી 26/4 છે અને એની સામે એનું વર્ણન તમને માહિતી જે છે એ તમે વાંચી શકો. જેમ કે અહીંયા આપણે વાંચીએ 20 PTO હોર્સ પાવરથી 60 PTO હોર્સ પાવર સુધી મોડલ માટેના ખર્ચના 25% અથવા તો 1 લાખની મર્યાદા બેમાંથી જે ઓછું હોય એની અંદર તમને સહાય મળવાપાત્ર રહેશે. બીજી વાત કરીએ તો પાવર ટીલર લખ્યું છે, વ્હીલ હો એટલે કે આંતરખેડનું સાધન, પશુ સંચાલિત વાવણીઓ, પાક સંગ્રહ જે કંઈ છે એની સામેની બાજુ તમે જોશો એટલે કે ભાઈ હું અહીંયા આ જે છે એ તમને બાજુમાં એની તારીખ આપેલી રહેશે. એના માટે સહાયની કેટલી વિગત છે, કેટલા રૂપિયા છે એ તમને આપવામાં આવશે. તો આ આપણે ખેતીવાડીની યોજનાની વાત કરી. હવે એવી જ રીતે આપણે જોઈએ ફરીથી કે ભાઈ પશુપાલન માટે જે હતું એને પણ આપણે એક વખત વિગતે જોઈ અને ચેક કરી લઈએ. તો એની માટે હું ત્યાં ક્લિક આપું છું. તો હવે આપણે પશુપાલન યોજના જે છે એના અંદર આપણે આવી ગયા છીએ. જો ઘટકનું નામ લખ્યું છે અહીંયા આપ વાંચી રહ્યા છો કે 1 થી 20 દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસૂચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સહાય. એની પછીનું જે બાજુમાં લખ્યું છે કે ભાઈ સામાન્ય જ્ઞાતિના લાભાર્થીઓ માટે 1000 બ્રોઇલર પક્ષીના ફાર્મની સ્થાપના માટેની યોજના. એનાથી તમે નીચે જશો તો પાછું તમને ઘણી બધી જો મરઘા પાલન માટેની તાલીમ છે, પછી આર્થિક રીતે નબળા વર્ગ માટે મરઘા પાલન તાલીમ યોજના છે. હજુ આપણે નીચે જોઈએ તો આવી રીતે તમને ઘણું બધું લિસ્ટ જે છે આના અંદર જોવા મળશે. હવે માનો કે આપણે આના અંદર એક યોજના માટે આપણે વાત કરવી છે કે અહીંયા લખ્યું છે બરાબર, આર્થિક રીતે નબળા વર્ગ માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઇપેન્ડની યોજના. એની 27 તારીખથી લઈ અને 26/4 સુધી ફોર્મ ભરવાની ડેટ આપેલી છે. એની બાજુમાં જોશો તો તમને અહીંયા બતાવવામાં આવશે એના આખું વર્ણન છે
અહીંયા એના દસ્તાવેજો છે અને એની બાજુમાં અરજી કરવા માટેનું ક્લિક કરી શકો છો. તો પહેલાં એક વખત આપણે વાંચીએ શું કહેવા માગે છે. તો મરઘા પાલન તાલીમ માટે સ્ટાઇપેન્ડ પેટે 2000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. આ તાલીમ તથા સ્ટાઇપેન્ડ મેળવ્યા બાદ લાભાર્થીને સંબંધિત ધનિષ્ઠ મરઘા વિકાસ ઘટક જિલ્લા મરઘા વિસ્તરણ કેન્દ્ર દ્વારા 6 થી 8 અઠવાડિયાના ઉછેરેલા 25 જેટલા RIR એટલે કે કડકનાથ પક્ષી તથા ગ્રોવર મેસ એટલે મરઘા આહાર વસ્તુઓ સહાય સ્વરૂપે આપવામાં આવશે, જે લાભાર્થીએ યોજનાની શરતો બોલીઓ મુજબ નિભાવવાના રહેશે. જ્યારે રાત્રિ રક્ષણ માટે ખૂડો કે વાંસના ટોપલો અને ખોરાક પાણીનો સાધનો લાભાર્થીઓએ લાવવાના રહેશે. એની બાજુમાં જોશો તમે તો બીજી છે અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે બકરા એકમ 10+1 માટેની યોજના છે. તો કે ભાઈ સહાયની વિગત જે છે એના અંદર 1,20,000 જે છે આપવામાં આવી છે અને યુનિટ કિંમતમાં 50% મુજબ મહત્તમ જે છે એ 60,000 અથવા ખરેખર થયેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. એટલે જો તમે લોકો બકરા પાલન કરવા માગતા હોય તો એના માટે પણ તમે આના અંદરથી એપ્લાય કરી શકો છો. અહીંયા લખ્યું છે દસ્તાવેજો, અરજી કરો અને વધુ કંઈ વાંચવું હોય તો તમે વાંચી શકો છો. તો મિત્રો આ રીતના મેં ઘણી બધી યોજનાઓ જે છે એની આના અંદર તમને જોવા મળી જશે એવી માહિતીઓ બી આપી છે અને તમે જાતે પણ ઘણી બધી યોજનાઓ વિશે વાંચવી હોય તો વિગતે વાંચી શકો છો. તો હાલ આપણે આ વિડીયોની અંદર બહુ બધી યોજનાઓની લિંક તમને ડાયરેક્ટલી આપી દીધી છે. કેવી રીતે વાંચવું, ફોર્મ ભરવું, જાણવું, જોવું, બધી માહિતીઓ મેં આપી દીધી છે. વિડીયો સારો લાગ્યો તો મિત્ર લાઇક અચૂકથી કરજો અને આવા જ વિડીયો અને આવી જ માહિતીઓ માટે આપ અમારી સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબ અચૂકથી કરજો. તમને આ યોજનાનો લાભ મળે એવી શુભેચ્છાઓ સાથે આ વિડીયો જે છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આવજો ખેડૂત મિત્રો.